લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે। સૌપ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે। આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા સાથે જ એલજી મનોજ સિન્હાની પણ મુલાકાત લીધી છે। આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે। સૌપ્રથમ તેમણે શ્રીનગરના બદામી બાગ કેન્ટોનમેન્ટમાં આવેલી આર્મી બેઝ હોસ્પિટલની મુલાકાત લીધી છે, જેમાં પહલગામના આતંકી હુમલાના ઘાયલો સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે। લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની સાથે જમ્મુ કાશ્મીરના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ તારિક હામિદ કરા અને કોંગ્રેસના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલ પણ છે। આ પછી રાહુલ ગાંધીએ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાની સાથે મુલાકાત લીધી છે। સાથે જ તેમણે એલજી એટલે કે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાની પણ મુલાકાત લીધી છે। આ પછી રાહુલ ગાંધી અન્ય ડેલિગેશન અધિકારીઓ સાથે પણ બેઠક યોજવાના છે। જ્યારે પહલગામમાં આતંકી હુમલો થયો એ પછી રાહુલ ગાંધી તેમની અમેરિકાની યાત્રા ટૂંકાવીને હવે ભારત પરત ફર્યા છે। રાહુલ ગાંધીએ કેન્દ્રમાં સત્તાધારી પક્ષ એનડીએ દ્વારા જે સર્વદળીય બેઠક બોલાવવામાં આવી હતી તેમાં હાજરી આપી હતી। આ બેઠકમાં કેન્દ્ર સરકારે સુરક્ષામાં રહેલી ચૂકનો સ્વીકાર કર્યો છે। સાથે જ આ બેઠક પત્યા પછી રાહુલ ગાંધીએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી છે। આ સાંભળો તેમણે શું કહ્યું છે। यूनिफॉर्मली कंडेम किया है सभी जो हुआ है और पूरी सपोर्ट किया ऑपोजिशन ने सरकार को, कोई भी एक्शन नहीं। पहलगामમાં જે આતંકવાદી હુમલો થયો તેના પછી ભારતીય સેના જોરદાર રીતે એક્શનમાં છે। સાથે જ ભારતની એક વાત ખૂબ જ સ્પષ્ટ છે કે પાણી અને લોહી એકસાથે નહીં વહી શકે। તો આ બાજુ યુએસના સ્ટેટ ડિપાર્ટમેન્ટે જાહેરાત કરી છે કે અમેરિકા ભારત સાથે ખૂબ જ મજબૂતીથી ઊભું છે। અમે ઘાયલોના સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યા છીએ। પહલગામના આતંકી હુમલાના ગુનેગારોને સજા મળવી જ જોઈએ। આજે પહલગામમાં બાઈસારંગ ઘાટીમાં ભૂમિ સેનાના વડા ઉપેન્દ્ર ત્રિવેદી પણ મુલાકાતે પહોંચ્યા છે। પાકિસ્તાને પોતાના ત્યાં સુરક્ષામાં જબરજસ્ત વધારો કરી દીધો છે। પાકિસ્તાનને ચિંતા છે કે ભારતીય સેના કોઈ પણ સમયે જવાબી કાર્યવાહી કરી શકે છે। જો કે આ સમગ્ર મામલે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફની પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે કહ્યું છે કે ભારતે પહલગામના આતંકવાદી હુમલા પછી જે પણ પગલાં લીધા છે તેનાથી બે દેશો વચ્ચે ઓલ આઉટ વોરની સંભાવના છે। સાથે જ વિશ્વએ ચિંતિત થવું પડશે કેમ કે બે દેશો ભારત અને પાકિસ્તાનની જોડે પરમાણુ હથિયારો છે। આ ઉપરાંત પાકિસ્તાની મિલિટરી કોઈ પણ પ્રકારની ભારતીય લશ્કરી ગતિવિધિનો જવાબ આપવા માટે તૈયાર છે। આમ પાકિસ્તાન દરેક આતંકવાદી હુમલા પછી પરમાણુ હથિયારોનો રાગ આલાપતું જ આવ્યું છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો। જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।